નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલીના ખોખર ગામે ગૌચર જમીનની ફાળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓના નામે ચાલતી કથિત શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને ગ્રામજનો અને સાધુ વચ્ચેનો વિવાદ વકર્યો છે. ખોખર ગામે આવેલી ગૌચર જમીન પર વર્ષ 2021 થી 22 દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા એક ઠરાવ કરીને મંદિર બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે જે મહારાજને મંદિર બનાવવા માટે જમીન સોંપાઈ હતી તેમણે મંદિર બનાવવાના બદલે ત્યાં ગૌશાળા ઊભી કરી દીધી છે. એટલું જ નહીં, મહારાજ દ્વારા આ જગ્યા પર કથિત રીતે તંત્ર વિદ્યા અને અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાનો પણ લોકોએ આક્ષેપ લગાવ્યો છે, જેને લીધે ગામનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે, જેનો જુદી જુદી રીતે વિરોધ થઈ રહ્યાની ઘટના પણ સામે આવી રહી છે. જ્યાં ગૌશાળા બની રહી છે ત્યાં થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે હવે ગઈકાલે ખોખર ગામના અસંખ્ય લોકો સાવલી સેવા સદન ખાતે એકઠા થયા હતા અને ગોચર જમીન બચાવવાના નારા લગાવીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે આ વિવાદાસ્પદ મહારાજને ગામમાં રાખવામાં ન આવે અને પંચાયત દ્વારા કરાયેલો જમીનનો ઠરાવ તાત્કાલિક રદ કરીને ગોચરની જમીન મુક્ત કરવામાં આવે. અમારા જે ગામની અંદર આજે ગૌચરની અંદર 171 સર્વે નંબર છે એની અંદર જે આ મહારાજ કે જેને કહેવામાં આવે કે પહેલાં મને એવું અમારી પંચાયતને અને અમારા ગામને એવો વિશ્વાસ હતો કે આ શારીરિક લક્ષણો એમના સારા છે એમ સમજીને અમારી પંચાયતે જે તે સમયે 2021-22માં ઠરાવ કરી અને એમને પરમિશન આપ્યું. હાલની તારીખમાં કોઈ પરમિશન આપ્યા પ્રમાણે એમને મંદિર નથી બાજુ, ખાલી દિવાલો ચણી છે, મંદિરનું કોઈ આકાર નથી. અને અત્યારે હાલની તારીખમાં મંદિરના સિવાય બીજો ગૌશાળાનું વિશ્લેષણ કરવા માટે હું પોતે રબારી છું, મારે પોતાને પણ ગાયો છે. તો પછી પાછળનું મારી ગાયોનું શું થશે? પછી કદાચ આ રીતથી હું પણ મારી ગાયો માટે માગણી કરું તો પંચાયત મને ઠરાવ કરી આપશે કે કેમ? એ વસ્તુ બરાબર છે, પણ છતાં આના શારીરિક લક્ષણો ખરાબ છે. અને આનું કહું પણ જે તે સમયે કે ધુમાનની અંદર પણ મેં વાર્તાલાપ સાંભળ્યું છે કે આનું વર્તન ખરાબ છે. અને અમારી જે ગાયો બેસો લઈને જે કંઈ લેડીઝ જાય એને એ લોકોને પણ એવું વિવિધ વર્તન કરેલું છે એવું માન્યતા છે, એવું કહે છે અને હકીકત સાચું છે. આ જો પોતે સંત જ હોત તો અમારે અહીં સુધી આવવું ના પડે. આપની માગણી સંતોષ શું કરશો? માગણી નહીં સંતોષ થાય તો અમારું ગામ ઉગ્ર આંદોલન કરશે, આગળ જશે. અને જે તે સમયે કોઈ પણ અમે આંદોલનને મજબૂત બનાવી અને અમારી યુવા પેઢી આગળ વધશે એવી મારી પોતાની આશા. આજે સાવલી સેવા સદન ખાતે કેમ આવ્યા? આજે આ જે આવ્યા છે આગળનો ઠરાવ 2021ની જે કરેલો છે એને નાબૂદ કરવા માટે, રદ કરવા માટે અને આ મહારાજને અને ગૌશાળાને પણ નાબૂદ કરવા, મહારાજને અમારા ગામમાંથી આઉટ કરવા માટે. કોને આપ્યું? હા, પ્રાંત અધિકારીમાં. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ વહીવટી તંત્રને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં પંચાયતનો ઠરાવ રદ કરવામાં નહીં આવે તો તેઓ વડોદરા જિલ્લા કલેક્ટર સુધી પહોંચી જશે અને આ મામલે ઉગ્ર કાયદાકીય લડત લડશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.